નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે એક નવા ટોપિક સાથે આપણે ભણવાનું છે અને જે ટોપિક છે એનું નામ છે કૃદંત। કયો ટોપિક છે? કૃદંત। કૃદંત જે છે ધોરણ 10 ની પરીક્ષાની અંદર એક ગુણની અંદર પૂછાતો હોય છે। તો આ કૃદંતને કઈ રીતે સરળતાથી આપણે યાદ રાખવું જોઈએ, તો એના માટેની અહીંયા કેટલીક બાબતો જે છે આપણે થોડા જ સમયની અંદર આ કૃદંત જે છે એ આપણા મગજની અંદર બેસી જાય એવી રીતે આપણે આ કૃદંતનો ભણવાનું છે। અને એ કૃદંત જે છે, પહેલો કૃદંત આપણે યાદ રાખીશું સંબંધક ભૂત કૃદંત। કયો યાદ રાખવાનો છે? સંબંધક ભૂત કૃદંત। તો આ તમારે પહેલા નંબરની અંદર યાદ રાખવા માટે સંબંધક ભૂત કૃદંત। સંબંધક ભૂત કૃદંતની અંદર કયા કયા અક્ષર યાદ રાખવાના? તો બે જ અક્ષરો છે સંબંધક ભૂત કૃદંતની અંદર। તો સંબંધક ભૂત કૃદંતની અંદર પહેલો જે છે ત્વા અને બીજો શબ્દ છે ય। કયો છે? ત્વા અને ય। આ બે શબ્દો ખાસ યાદ રાખવાના રહેશે। તો સંબંધક ભૂત કૃદંત ત્વા અને ય કયો? તો તમે ચોપડાની અંદર લખતા રહેજો સાથે સાથે સંબંધક ભૂત કૃદંત ત્વા અને ય। બીજો કૃદંત જે છે તમારે પરીક્ષાની અંદર પૂછાય છે અને એ કૃદંત છે હેત્વર્થ કૃદંત। કયો કૃદંત છે? હેત્વર્થ કૃદંત। હેત્વર્થ કૃદંતની અંદર શું યાદ રાખવાનું છે? તો એની અંદર બે શબ્દો યાદ રાખીશું તુમ। કયો શબ્દ યાદ રાખીશું? તુમ। સાહેબ આવું અમને ના આવડે તો શું કરવું? તો બસ આની અંદર તો એક તમે પ્રાર્થના યાદ કરી શકો, જેમ કે તુમ હી હો માતા તુમ હી હો પિતા, આવી એક પ્રાર્થના આવતી અને એ પ્રાર્થનાની અંદર શબ્દ હતો તુમ હી હો, તો તુમ શબ્દ ત્યાં યાદ રાખવાનો। અને બીજો એક આવો ધૂમ શબ્દ, ધૂમ ધૂમ, આવા જો શબ્દો આવે તો પણ આપણે હેત્વર્થ કૃદંતની અંદર જ મૂકવાના છે। તો એક તમને ચિત્ર બતાવો, એના ઉપરથી તમને નાનપણની યાદ આવી જશે। જેમ કે બાળપણની અંદર એક આવો ફોન લાવતા અને બાળકો બટન દબાવતા તો ચાલે ધૂમ ચાલે, આવું જે છે એ ગીત વાગતું। તો બસ આના ઉપરથી તુમ અને ધૂમ શબ્દ આપણે યાદ રાખીશું। પહેલો કૃદંત કયો છે? સંબંધક ભૂત કૃદંત, જેની અંદર ત્વા અને ય અક્ષર યાદ રાખવાનો। બીજા નંબરની અંદર હેત્વાર્થ કૃદંત, એની અંદર તુમ ધૂમ ધૂમ આવા શબ્દો આવતા હોય ત્યારે હેત્વાર્થ કૃદંત। ત્રીજા નંબરનું કૃદંત જે છે એ આપણે યાદ રાખીશું વિદ્યાર્થ કૃદંત। કયો છે? વિદ્યાર્થ કૃદંત। વિદ્યાર્થ કૃદંતની અંદર બે શબ્દ યાદ રાખીશું, એક છે તવ્ય અને બીજો શબ્દ છે અનીય। કયો શબ્દ છે? તવ્ય અને અનીય। તો વિદ્યાર્થ કૃદંતની અંદર પણ આપણે થોડીક બીજી બાબત યાદ રાખીશું કે જ્યારે પુલ્લિંગ હશે ત્યારે પુલ્લિંગની અંદર આપણે શું યાદ રાખવાનું છે? વિસર્ગ। સ્ત્રીલિંગ હશે તો ત્યારે કેવી નિશાની? આવી કંઈક નિશાની આવશે। અને નપુંસકલિંગ શબ્દ હોય ત્યારે કયો થશે? મ। તો ઉદાહરણ તરીકે તવ્ય શબ્દ છે તો પાછળ વિસર્ગ આવી શકે છે, ક્યારેક આ તવ્યની જગ્યાએ તવ્યા પણ હોઈ શકે છે, અથવા તો તવ્યની જગ્યાએ ક્યારેક તવ્યમ પણ હોઈ શકે છે। તો આવી રીતે આપણે યાદ રાખવાનું, મૂળ તવ્ય શબ્દ છે, પાછળ શું હશે? વિસર્ગ, તો તવ્ય હલ થઈ જશે। સ્ત્રીલિંગની અંદર ક્યારેક પૂછાય શબ્દ તો તમારે યાદ રાખવાનું છે તવ્યમ, તવ્યા, અને નપુંસકલિંગની અંદર તવ્યમ। તો એવી જ રીતે અનિયહ શબ્દ છે, અનિયહ, અનિયા અને અનિયમ। તો આ રીતે આપણે તવ્ય અને અનિયમ, પહેલો સંબંધક ભૂત કૃદંત ત્વા અને ય, હેત્વર્થ કૃદંત તુમ, વિદ્યાર્થ કૃદંત તવ્ય અને અનિય। કેટલા કૃદંત થઈ ગયા? પહેલો કૃદંત યાદ રાખવાનો છે, આંખો બંધ કરીને થોડીક વાર વિચાર કરવાનો છે વિડીયો જોતા જોતા। પહેલો કયો કૃદંત આવ્યો તો તમને યાદ હોવું જોઈએ સંબંધક ભૂત કૃદંત। કયા અક્ષર હતા? તો યાદ રાખવાનો હતો ત્વા અને ય। બીજો કૃદંત કયો છે? તો બીજો કૃદંત હેત્વાર્થ કૃદંત। હેત્વાર્થ કૃદંતની અંદર શું યાદ રાખવાનો હતો? ગીત ગાવાનું હતું, તુમ હી હો માતા, અથવા તો ધૂમ ચાલે એ યાદ રાખવાનું હતું। તો તુમ વાળો જે છે એ આપણો કયો કૃદંત થશે? બીજો કૃદંત હેત્વાર્થ। ત્રીજો કૃદંત વિદ્યાર્થ કૃદંત। વિદ્યાર્થ કૃદંતની અંદર કેટલા શબ્દ યાદ રાખવાના છે? એક તો તવ્ય, બીજો અનિય। તો તવ્યની અંદર આપણે કેવી રીતે યાદ રાખીશું? તવ્ય, પાછળ ક્યારે તવ્યા, અને બીજું આવે તવ્યમ। તો આ રીતે જો આવે તો આપણે એને પણ યાદ રાખવાના રહેશે।
એના પછી વિદ્યાર્થી કૃદંત થઈ ગયો, એના પછી એક બીજો કૃદંત આપણે યાદ રાખવાનો છે અને એ કૃદંત છે ભૂત કૃદંત. કયો છે? ભૂત કૃદંત. ભૂત કૃદંતના બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર પડે છે તો આપણે જોઈએ. એક ભૂત કૃદંત જે છે એને કર્મણી ભૂત કૃદંત કહેવાશે. કયો કહેવાશે? કર્મણી ભૂત કૃદંત. કર્મણી ભૂત કૃદંત ની અંદર કયો યાદ રાખવાનું છે તો કર્મણી ભૂત કૃદંત ની અંદર ત એકલો યાદ રાખીશું. તો પરીક્ષાની અંદર ક્યારેક પાછળ ત આપેલું હોય તો ફરીથી ઉલાની જેમ યાદ કરો. પાછળ ત અથવા તો પાછળ તા શબ્દ આપેલો હોય અથવા તો તમ શબ્દ આપેલો હોય તો પણ આપણે કયો સમજવાનો છે? કર્મણી ભૂત કૃદંત. એના પછી બીજો કૃદંત એક આવે છે કર્મણી ભૂત કૃદંત અને બીજો કયો છે? કર્તરી ભૂત કૃદંત. બીજો કયો છે? કર્તરી ભૂત કૃદંત. તો કર્તરી ભૂત કૃદંત ની અંદર પહેલો આપણે યાદ રાખીશું. તમને કે આ કઈ ગાડી દેખાય છે તો અત્યારે આપણે કહેતા હોય વાન ગાડી. કઈ ગાડી છે? વાન. તો એના ઉપરથી આપણે યાદ રાખીશું વાન વતી વત. કયો શબ્દ યાદ રાખીશું? વાન વતી વત. આવા ત્રણ શબ્દ યાદ રાખો. કર્મણી હોય ત્યારે ત યાદ રાખવાનું છે, કર્તરી હોય ત્યારે વાન વતી વત. આટલા શબ્દો આપણે યાદ રાખવાના રહેશે. તો આખે આખું આપણે એક વખત જોઈ લઈએ. કર્તરી ભૂત કૃદંત આપણે કયા કયા કૃદંત ભણ્યા? પહેલો કૃદંત જે છે એ સંબંધક ભૂત કૃદંત. પહેલો કયો છે? સંબંધક ભૂત કૃદંત. તો પહેલા કૃદંત ની અંદર આપણે શું યાદ રાખવાનું હતું? તો સંબંધક ભૂત કૃદંત ની અંદર બે શબ્દો યાદ રાખવાના હતા. એક વા અને બીજો કયો હતો? ય. બીજો કૃદંત કયો છે? તો બીજા કૃદંત જે છે હેત્વાર્થ કૃદંત. કયો છે? હેત્વાર્થ કૃદંત. હેત્વાર્થ કૃદંત માં શું યાદ રાખવાનું હતું? તું. ત્રીજા નંબર ની અંદર કયો કૃદંત યાદ રાખવાનો હતો? તો કે વિદ્યાર્થ કૃદંત. વિદ્યાર્થ કૃદંત ની અંદર કયા યાદ રાખવાના છે? તો વિદ્યાર્થ કૃદંત ની અંદર બે શબ્દ યાદ રાખવાના છે. એક તો તવ્ય અને બીજો કયો છે? અનિય. એના પછી ચોથો કૃદંત કર્મણી ભૂત કૃદંત. કયો છે? કર્મણી ભૂત કૃદંત. કર્મણી ભૂત કૃદંત. તો એ આપણે યાદ રાખીશું. કર્મણી ભૂત કૃદંત. કર્મણી ભૂત કૃદંત ની અંદર શું યાદ રાખવાનું છે? તો પાછળ શું હશે? તો આની અંદર આપણે યાદ રાખીશું પુલ્લિંગ હશે ત્યારે વિસર્ગ, સ્ત્રીલિંગ હશે ત્યારે આવી કઈક નિશાની અને નપુંસકલિંગ હશે ત્યારે શું આવશે? મ. તો અહીંયા આ ત્રણેય અંદર આની અંદર જે છે એ આ પ્રમાણે નિયમ લાગશે. અને પાંચમા નંબર ની અંદર આપણે કયો હતો? કર્તરી ભૂત કૃદંત. કયો હતો? કર્તરી ભૂત કૃદંત. કર્તરી ભૂત કૃદંત ની અંદર શું યાદ રાખવાનું છે? તેની અંદર આ ગાડી. કઈ ગાડી છે? વાન ગાડી. તો વાન વતી વત. આવા ત્રણ શબ્દ યાદ રાખવાના છે. બસ આટલી વસ્તુ જે છે દરેક જણ પોતાના ચોપડીની અંદર નોટ ની અંદર લખી દેવાનું છે. આની અંદરથી તમારે કેટલા ગુણ પૂછાશે? 1 ગુણ તમારે પૂછાતો હોય છે. આ દરેક જણ લખી લેવાનો છે. વિડીયો જે છે વચ્ચે ઉભો રાખી અને આટલો દરેક જણને લખેલો હોવો જોઈએ તો તાત્કાલિક તમને આવડી જશે. ચલો એના પછી થોડીક પ્રેક્ટિસ કરી લઈએ કે આપણને કઈ રીતે યાદ રાખવાનું છે. આ બધું જે આપણે શીખ્યા તો શું શીખ્યા એની પાછળનું મૂલ્યાંકન પણ આપણને હોવું જોઈએ. તો મૂલ્યાંકન થોડુંક કરી લઈએ. તો અહીંયા આપણને પરીક્ષાની અંદર આ પ્રકારના કૃદંત પૂછાતા હોય છે કે કૃદંત કઈ રીતે? તો પહેલો કૃદંત ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંબંધતઃ. તો એની અંદર નીચે અંડરલાઈન કરેલી હોય, આવી લીટી કરેલી હોય તો એની અંદર આપણે શું કરવાનું છે? આવો શબ્દ લખેલો છે તો એની અંદર છેલ્લો અક્ષર કયો આપણે પકડવાનો? છેલ્લો અક્ષર પકડવાનો તો કે ય છે. કયો છે? ય. તો સંબંધક ભૂત કૃદંત ની અંદર શું હતું? સંબંધક ભૂત કૃદંત ની અંદર ત્વા અને ય. હેત્વાર્થ કૃદંત ની અંદર શું હતું? તો હેત્વાર્થ કૃદંત ની અંદર તુમ. આ ધોરણ 9 ની અંદર આ બે કૃદંત પૂછાય છે એટલે અહીંયા પણ ધ્યાન આપજો. ય છે. ય ક્યાં દેખાય છે? તો કે ય દેખાય છે કયા? સંબંધક ભૂત કૃદંત ની અંદર. સાહેબ આની અંદર ક્યાં લખેલું છે સંબંધક? હા અહીંયા આવી ગયું સંબંધક ભૂત કૃદંત. તો આપણો જવાબ જે છે એ આ સાચો પડશે. બીજા નંબર ની અંદર ગતવાન. કયો શબ્દ છે? વાન. વાન ગાડી. યાદ કરો વાન વતી વત.
क्या आवशे कर्तरी भूत कृदंत कयो आवशे कर्तरी भूत कृदंत प्रक्षालित वती वान वती वत आओ त्रण शब्द याद राखवाना था एमां पण शुं आवशे कर्तरी भूत कृदंत પછી અહીંયા કુપિતા પાછળ શું આપેલું છે તા તો આપણને યાદ રાખવાનું હતું તહ તા તમ કયો કૃદંત હતો યાદ કરો તહતાતમ તો કેશો કર્મણી હતો તો કર્મણી ની અંદર આપણે ત શબ્દ યાદ રાખવાનો હતો તો આની અંદર કર્મણી ક્યાં દેખાય છે તો હા અહીંયા દેખાય છે તો કર્મણી ભૂત કૃદંત तस्मै सर्वाणि इष्टानि पात्राणि दत्तवान पाछळ कयो शब्द छे वान वान कयो हतो तो कर्तरी भूत कृदंत तो आपणो वान वती वतમાં कयो હશે कर्तरी भूत कृदंत દરેકને ખ્યાલ આવી ગયો એના પછી આગળ જોઈએ હજી બીજા ઉદાહરણો અહીંયા આપણને એવું ઉદાહરણ આપ્યું છે પઠિતવ્ય કયો શબ્દ આપેલો છે તવ્ય તવ્ય અને અનિયમ તવ્ય અને અનિયમ હોય તો કયો હતો વિદ્યાર્થ કૃદંત તો વિદ્યાર્થ કૃદંત નું રૂપ બનશે અવલંબ્ય પાછળ કયું છે ય તો ત્વા અને ય એ કયો કૃદંત થશે સંબંધ ભૂત કૃદંત કરણીય અનિય શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ તો અહીંયા કયો નીચે લીટી કરેલી છે એને જ આપણે ઓળખવાનું છે તો અહીંયા તવ્ય છે તવ્ય અને અનિય કયો હતો તો યાદ કરો તવ્ય અને અનિય વિદ્યાર્થ કૃદંત એના પછી આવે છે તેના આહારેના ધાત ધાત્રી નિવેદવતી અહીંયા છે વતી વાન વતી વત તો વાન વતી વત્સાની અંદર આવશે કર્તરી ભૂત કૃદંત પછી અહીંયા આપેલો છે પિત્વા ત્વા અને ય કયો હતો સંબંધ ભૂત કૃદંત તો અહીંયા આપણે 10 થી 11 આપણે જોયા છે એના પછી આપણે આપણા 18 વિકલ્પો જે છે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય સ્મરણીય અહીંયા છે અનિય કયો શબ્દ છે તવ્ય અને અનિય તવ્ય અને અનિય કયો હતો વિદ્યાર્થ કૃદંત પછી આને તવ્ય પાછળ તવ્ય કયો થશે વિદ્યાર્થ કૃદંત એના પછી ભોજઈતુમ તુમ કોણ યાદ કરો તુમ તો તુમ હી હો માતા કયો છે હેત્વાર્થ કૃદંત કયો છે હેત્વાર્થ કૃદંત પીતઃ પાછળ કયો છે ત ત કર્મણી ની અંદર આવશે જો કર્મણી ભૂત કૃદંત લખેલું હોય તો એની અંદર ભૂત કૃદંત ની અંદર ત આપેલો છે તો કર્મણી ભૂત કૃદંત બનશે કયો બનશે કર્મણી ભૂત કૃદંત ગ્રાહ્યા પાછળ શું છે ય તો ય છે એટલા માટે કયો આવશે સંબંધ ભૂત કૃદંત વંચનીય પાછળ કયો છે અનિય તવ્ય અને અનિય તો આ જે છે એ કયો થશે તો તવ્ય અને અનિય જે છે એટલા માટે વિદ્યાર્થ કૃદંત કયો થશે વિદ્યાર્થ કૃદંત તો આ રીતે કૃદંત ની અંદર તમારે પરીક્ષાની અંદર પૂછાય તો પ્રેક્ટિસ સાથે આપણે અહીંયા ભણી ગયા છીએ અને આ દરેકને કૃદંત આવડવા જોઈએ એની અંદર કોઈને ભૂલ થવી જોઈએ નહીં આપણો એક એક ગુણ જે છે એ આપણા માટે ખૂબ બહુ મૂલ્યવાન છે એટલા માટે આપણો આ ગુણ જે છે એ ગુણ તમારે જવો ન જોઈએ તો એના માટે દરેક જણ મહેનત કરતા રહો અસ્તુ જય શ્રી કૃષ્ણ